નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 16 આબોહવા આ ભૂગોળના ચેપ્ટરની આપણે માહિતીઓ પ્રાપ્ત કરી રહ્યા છીએ। સૌથી પહેલા મિત્રો આપણે આ ચેપ્ટરમાં આબોહવા કોને કહેવાય એની સંકલ્પના સમજી ગયા, હવામાન કોને કહેવાય એની સંકલ્પના આપણે સમજી ગયા। ત્યાર પછી કેટલાક પારિભાષિક શબ્દો જેમ કે વાતાવરણ કોને કહેવાય, તાપમાન કોને કહેવાય, ભેજ એટલે શું, ઠારબિંદુ એનું કોને કહેવાય વગેરે શબ્દોની વિસ્તૃત માહિતીઓ આપણે પ્રાપ્ત કરી ગયા છે। ત્યાર પછી આપણે પુસ્તકમાં જે ટોપિકો આપેલા છે જેમાં ખાસ કરીને આબોહવાને અસર કરતા પરિબળો એ પરિબળોની પણ આપણે વિસ્તૃત માહિતીઓ પ્રાપ્ત કરી। ભારતનું ઋતુ ચક્ર પરીક્ષામાં પણ પૂછી શકાય એવું ભારતનું ઋતુ ચક્ર આપણે એને ચાર્ટ દ્વારા પણ એને સમજવાનો પ્રયત્ન કર્યો। દુનિયાનો કોઈ એક એવો દેશ નથી આવો કે જ્યાં આવી ચોક્કસ પ્રમાણે ઋતુઓ બદલાતી જોવા મળે છે। આપણો જે ભારત દેશ છે એ ચોક્કસ પ્રમાણે આપણા 4 મહિના શિયાળો, ઉનાળો અને ચોમાસું આપણે જે બોલીએ છીએ એ જ પ્રમાણે આપણા અહીંયા ઋતુઓ અનુભવાય છે। પરંતુ આપણે જો વાત કરીએ એ પ્રમાણે જો ગ્લોબલ વોર્મિંગની અસરો ચાલુ રહેશે તો એમાં પણ આ ઋતુઓમાં પણ અનિશ્ચિતતા આવવાની શક્યતા જોવા મળશે। તો મિત્રો ગયા વિડીયોમાં, ગયા લેક્ચરમાં આપણે ભારતના ઋતુ ચક્રની પણ માહિતી પ્રાપ્ત કરી અને એમાં આપણે શીત ઋતુ એટલે કે શિયાળાની આ ઋતુ વિશેનો આપણે પરિચય અથવા એની માહિતી પ્રાપ્ત કરી ગયા। હવે પછી ભારતમાં શિયાળા પછીની જે ઋતુઓ આપણને જેનો અનુભવ થાય છે આપણે જાણીએ છીએ, પ્રેક્ટિકલી આ બધી ઋતુઓ આપણે અનુભવીએ છીએ। તો મિત્રો એ ઉનાળાની ઋતુ એટલે કે જેને આપણે ગ્રીષ્મ ઋતુ કહીએ છીએ, ગ્રીષ્મ ઋતુ, ગ્રીષ્મ એટલે કે ઉનાળાની આ ઋતુ સમગ્ર ભારતમાં આ જે ઋતુનો જે પ્રારંભ થાય છે એનો સમયગાળો કયો છે, આ ઋતુ દરમિયાન આપણને કેવી આબોહવાની નો અનુભવ થાય છે, એનાથી સૃષ્ટિ ઉપર એની શું અસર જોવા મળે છે, તો એવી કેટલીક માહિતીઓ અહીં આપણે પ્રાપ્ત કરીશું। તો મિત્રો સૌથી પહેલા ભારતમાં જે ઉનાળાની શરૂઆત થાય છે એનો જે સમયગાળો છે એ છે, અહીં આપણે જોઈ શકીએ છીએ માર્ચ મહિનાથી આ ઉનાળાની શરૂઆત થાય છે। માર્ચ, એપ્રિલ અને મે, આ મે સુધી આપણને આ ગ્રીષ્મ ઋતુનો ભરપૂર અનુભવ આપણને જોવા મળે છે। એવું કહેવાય કે ભારતમાં માર્ચ થી મે સુધીનો સૂકો અને ગરમ હવામાન વાળો આ જે સમયગાળો અથવા હવામાન વાળો જે આ ઋતુગાળો છે એને ઉનાળા તરીકે ઓળખાય છે। ભારતમાં માર્ચ થી લઈને મે સુધીનો જે આ સૂકો અને ગરમ આબોહવા વાળો ઋતુગાળો એને ઉનાળો અથવા ગ્રીષ્મ ઋતુ તરીકે ઓળખવામાં આવે છે। આ ઉનાળા દરમિયાન એવું કહેવાય કે માર્ચ થી મે મહિના સુધી ભારતના જમીન ભાગો ઉપર સૂર્યના કિરણો કેવા પડે, લંબ પડે છે અને સૂર્યના કિરણો જ્યારે આપણને લંબ પડતા દેખાય તો સમજવાનું કે ત્યાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધતું જોવા મળે છે। પરંતુ માનો કે સૂર્યના કિરણો ત્રાસા પડતા હોય તો આ ત્રાસા પડેલા કિરણોને કારણે ત્યાં ગરમીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જોવા મળે છે। પરંતુ આપણે જોઈએ કે ભારતમાં જે આ ઉનાળો શરૂ થાય છે માર્ચ થી લઈને મે સુધીમાં, તો એ સમયગાળા દરમિયાન એવું કહેવાય કે આ પૃથ્વી ઉપર સૂર્યના જે કિરણો પડે છે એ કિરણો લાંબા પડે છે, લંબ પ્રમાણમાં આપણને જોવા મળે છે અને એને કારણે એવું કહેવાય કે દક્ષિણથી ઉત્તર તરફ એનો જે ભૂમિભાગ છે એ ગરમ તાપમાન ધરાવે છે અને એનું તાપમાન સતત ઊંચું થતું જોવા મળે છે। એટલે ભારત માટે એ સમયગાળો સૌથી ગરમ એટલે કે માર્ચ મહિનો જે છે એ સૌથી ગરમ મહિનો માનવામાં આવે છે। આમ તેની શરૂઆત મે થી પણ કેટલાક સમયગાળા દરમિયાન જોવા મળે। એપ્રિલ મે મહિના દરમિયાન આપણે જોઈએ છે કે મધ્ય અને ઉત્તર પૂર્વ પશ્ચિમ ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરાશે।
ત્યાં તાપમાન 40°C થી 50°C નું તાપમાન પણ આપણે જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન એટલી બધી ગરમી પડે છે કે એનું તાપમાન એ 40°C થી 50°C જેટલું તાપમાન, જે એકદમ અકળાવનારી ગરમી એવી તાપમાનનો અનુભવ આપણને થાય છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન આપણને અનુભવાય છે. જ્યારે દક્ષિણનો કેટલોક જે ભાગ છે એ દક્ષિણના ભાગમાં એવું કહેવાય કે દ્વીપકલ્પીય પ્રદેશો છે. કેવા? દ્વીપકલ્પીય, આપણે એની વાતો કરી છે. એમાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે, ઊંચા પ્રદેશો. આ દ્વીપકલ્પીય પ્રદેશો અને ઉચ્ચ પ્રદેશોને કારણે દક્ષિણના જે વિસ્તારો છે એમાં કદાચ કેટલીક ગરમીનું પ્રમાણ આપણને ઓછું જોવા મળે છે, એટલે કે ઉનાળો સૌમ્ય જોવા મળે છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે છે. દિલ્હી અને અલ્હાબાદમાં એવું કહેવાય કે તાપમાન 34°C જેટલું થાય છે, જ્યારે મદુરાઈમાં એ તાપમાન ઘટીને 30°C જેટલું પણ આપણને જોવા મળે છે. બીજી બાજુ કોચીન અને બેંગ્લોરનો જે છે બેંગાલુરુ, એનું તાપમાન પણ 27°C જેટલું જોવા મળે છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જોવા મળે છે. તો ભારતમાં આમ માર્ચથી લઈને મે સુધીનો જે આ સમયગાળો એ ઉનાળાનો સમયગાળો છે. સૂર્યના કિરણો લંબ પડે છે. એના કેટલાક વિસ્તારોમાં 40° થી 50°C જેટલું પણ તાપમાન આપણને જોવા મળે છે. હવે એમાંના આ ઉનાળાના સમયગાળા દરમિયાન કેટલાક એવા આબોહવાકીય ભૌગોલિક શબ્દો આપણને સાંભળવા મળે છે. ક્યારેક પરીક્ષામાં પણ આ પૂછી શકાય કે નોર્વેસ્ટર એટલે શું, લૂ કોને કહેવાય, અથવા આમ્રવૃષ્ટિ એટલે શું. તો આ ત્રણેય શબ્દને આપણે હવે સમજીએ. નોર્વેસ્ટર એટલે શું? તો કે ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ છેક પૂર્વમાં બિહાર સુધી વિસ્તરેલું છે, અને જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશા ના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ ગરમ થઈ જાય છે, અને ત્યારે તેને નોર્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તેની સ્થાનિક ભાષામાં એને કાળવૈશાખી પણ બોલાય છે. શું બોલાય છે એને? કાળવૈશાખી પણ એને સ્થાનિક ભાષામાં એ શબ્દથી પણ ઓળખવામાં આવે છે. અને આ પવનના તોફાનો પૂર્વ ભારતમાં ઘણું નુકસાન લાવે છે. ફરીથી આપણે જોઈએ કે નોર્વેસ્ટર એટલે શું? તો કે ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું જે હલકું દબાણ છે એ છેક પૂર્વમાં આપણને બિહાર સુધી જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? બિહાર સુધી એની અસર અનુભવાતી જોવા મળે છે. અને એને કારણે ઉત્તર ઓડિશા અને ઝારખંડના આ જે ઉચ્ચ પ્રદેશીય વિસ્તાર છે એ ખૂબ ગરમ થઈ જાય છે, અને આ જે પ્રક્રિયા, આ જે સ્થિતિ થાય છે એને નોર્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તેના સ્થાનિક ભાષામાં એને કાળવૈશાખી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તોફાનો લાવનારા પૂર્વ ભારતમાં ખૂબ જ નુકસાન પણ પહોંચાડે છે. બીજું એક લૂ છે, ગરમ લૂ વાગે. આપણે એમ કે છે ઉનાળામાં તો બહુ ગરમ લૂ વાગે. બાઇક ઉપર આપણે જતા હોય અથવા રસ્તે આપણે ચાલતા પણ જતા હોય તો ક્યારેક ઉનાળામાં આપણને રીતસરની આપણને ગરમ હવા એ આપણા શરીર સાથે એ સ્પર્શ થતી હોય એવો આપણે આકરો અનુભવ થાય છે. અને આવી અકળાવનારી લૂ કોને કહેવાય? તો કે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના જે સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય છે. અને ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે. કેવા? અતિ ગરમ પવનો ફૂંકાય. અને આવા અતિ ગરમ પવનો જે ફૂંકાય છે એને એવું કહેવાય કે ગરમ લૂ વાગે છે, એવું આપણે કહી શકીએ છીએ. એવી અતિ ગરમ પવનોને લૂ તરીકે ઓળખવામાં આવે છે. તેથી તેની અતિશય ગરમીથી મનુષ્ય, પશુ પંખીઓ એ મૃત્યુને ભેટે છે. નાના જીવજંતુ હોય, નાના પશુ પક્ષીઓ હોય, એ એની આકરી ગરમીનો અનુભવ એ એમને થાય છે અને સહન કરી શકતા નથી. આપણે અહીંયા પહેલા ભારતમાં ચકલીઓનું પ્રમાણ બહુ હતું, પરંતુ આજે ચકલીઓનું પ્રમાણ સાવ ઓછું થતું ગયું છે. કેમ? તો કે આકરી ગરમી પડે છે. અને એ સમયગાળા દરમિયાન જ્યારે ગ્રીષ્મ ઋતુ આવી આવે છે ત્યારે નાના પશુ પક્ષીઓ આવી કાળઝાળ ગરમીનો જે
સામનો કરવાનો છે એ સહન કરી શકતા ન હોવાને કારણે એ મૃત્યુને ભેટે છે. બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થાય છે અને જેને કારણે જે કિનારા તરફ આગળ વધીને એ ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે. મલબારનો કિનારો, મલબારનો તટ, મલબાર તટ. અને આ મલબાર તટ પર એવું કહેવાય કે એ જે વરસાદ પડે છે એ કેરીના પાકને ખૂબ જ ફાયદાકારક છે. શું થાય છે? કેરીના પાકને એ ખૂબ જ ફાયદાકારક થાય છે અને કેરીના પાકને પકવવામાં મદદરૂપ થતો હોવાથી એને આમ્રવૃષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મલબાર તટ ઉપર મે મહિનામાં ક્યારેક વરસાદનો અનુભવ થાય છે, જે કેરીનો જે મોર આવે છે અથવા કેરીનો જે પાક આવે છે એને પકવવામાં એ ખૂબ જ મદદરૂપ થાય છે અને એને કારણે આ પરિસ્થિતિને આમ્રવૃષ્ટિ અથવા આ વરસાદને આમ્રવૃષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે કેરી અને કોફીના પાકને, કેરી તો ખરી પરંતુ કોફીના પાકને પણ એ ખૂબ જ એવો ફાયદો પહોંચાડે છે અને એને આમ્રવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીં આપણે માર્ચથી મે સુધીના સમયગાળાની વાત કરી, જે ભારતમાં ઉષ્ણકટિબંધીય એ ભારતમાં જેને ગરમીનો જે અનુભવ થાય છે એ ઋતુનો આપણે એની માહિતીઓ પ્રાપ્ત કરી. હવે આપણે વર્ષા ઋતુની વાત કરીએ, ચોમાસાની વાત કરીએ તો આપણા ભારતમાં, આપણો ભારત એટલે ખેતી પ્રધાન દેશ છે અને આવા ખેતી પ્રધાન દેશમાં આપણે જોઈએ તો ખેતી પ્રધાન દેશમાં એવું કહેવાય કે આવી રીતે આ વર્ષા ઋતુનું ખૂબ જ મહત્વ રહેલું છે. તો ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશમાં આવી ખેતીની પ્રવૃત્તિ માટે એ જે ચોમાસાની ઋતુ એ ખૂબ જ એવી આશીર્વાદરૂપ માનવામાં આવે છે. આ ચોમાસાની શરૂઆત એવું કહેવાય કે જૂન થી લઈને સપ્ટેમ્બર, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધીનો જે સમયગાળો છે એ ભારતમાં વર્ષા ઋતુ તરીકે ઓળખવામાં આવે છે અને એ દરમિયાન આ દેશનો આશરે એવું કહેવાય કે 80% જેટલો વરસાદ અહીં આપણને જોવા મળે છે. કેટલો? 80% જેટલો વરસાદ આ વર્ષા ઋતુ દરમિયાન આપણને જોવા મળે છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે અને આ ઋતુમાં થતો વરસાદ એ ભેજવાળું અને વાદળ છવાયેલું વાતાવરણ આપણે જોવા મળે. કાળા કાળા વાદળો છવાયેલા હોય અને એ વરસાદ એ આપણને આ પૃથ્વી ઉપર આપે છે. ખેતી પ્રધાન દેશ હોવાને કારણે ખેડૂતો આ ઋતુની રાહ જોતા હોય છે અને ખેડૂતો માટે આ ઋતુ એના માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે અને એ દરમિયાન ખેતી પ્રવૃત્તિની ખૂબ સારી એવી પ્રવૃત્તિઓ કરીને ખેડૂતો પોતાનો પાક તૈયાર પણ કરે છે. અને આગળ આ જે ભેજવાળા જે પવનો ફૂંકાય છે દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યના મોસમી પવનોને આભારી છે. શાને આભારી છે? નૈઋત્ય દિશા. એ નૈઋત્યના મોસમી પવનોને આભારી હોવાને કારણે આ ઋતુને એવું કહેવાય કે નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? નૈઋત્યના મોસમી પવનોની ઋતુ તરીકે પણ વર્ષા ઋતુને ઓળખવામાં આવે છે. કારણ કે જે ભેજવાળા જે પવનો ફૂંકાય છે એ દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યના મોસમી પવનોને આભારી છે અને એટલા માટે આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. મે મહિનાના અંત સુધીમાં ભારત અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ થાય છે. દક્ષિણે હિંદ મહાસાગર ઉપર એનું ભારે દબાણ જોવા મળે છે અને એ ઉપરથી જે હલકા દબાણ તરફ એ ખેંચાવવાનો પ્રયત્ન કરે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત ઉપર વાય છે અને આપણને આ વર્ષા ઋતુનો અનુભવ પ્રાપ્ત થાય છે, જે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. હવે આપણે દક્ષિણ પશ્ચિમમાં જે વર્ષા ઋતુનું આગમન થાય છે એની માહિતીઓ આપણે પ્રાપ્ત કરીશું.
વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભારતની જે દક્ષિણ અને પશ્ચિમમાં જે વરસાદ ઋતુનું આગમન થાય છે એની આપણે કેટલીક માહિતીઓ અહીં આ નકશા દ્વારા પ્રાપ્ત કરવાની છે. તો મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે અને એવું કહેવાય છે કે આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દી મહાસાગર પરથી જે પવનો ઉત્તરની તરફ ફૂંકાય છે અથવા ખેંચાઈ આવે છે અને એને કારણે એવું કહેવાય કે જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત ઉપરથી વાય છે અને પવનોમાં ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. ટૂંકમાં અહીંયા આપણે દક્ષિણ પશ્ચિમ દિશામાં વર્ષા ઋતુનું જે આગમન થાય છે એ આગમનની આગાહીની તારીખો આપણને અહીં સ્પષ્ટપણે આપણે આ પુસ્તકમાંના નકશામાં જોઈ શકીએ છીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ બાજુ આપણું ગુજરાત છે એ પશ્ચિમ દિશામાં આવેલું છે અને ગુજરાતની જો આપણે વાત કરીએ તો ત્યાં વરસાદની શરૂઆત 15 જૂનથી શરૂ હોવાની માનવામાં આવે છે. અહીં જોઈ શકો છો અને કયા કયા વિસ્તારમાં એ વરસાદનું પ્રમાણ જોવા મળે છે. દક્ષિણ પશ્ચિમ વર્ષા ઋતુનું આગમન છે એટલે પશ્ચિમ દિશામાં અહીં પણ તમે જો આ બાજુ બેંગાલુરુ, હૈદરાબાદ, તિરુવનંતપુરમ, બરાબર. પછી આ બાજુથી તમે જો આ બાજુ જે રાજસ્થાનના ઉપરના જે વિસ્તારો છે ત્યાં પણ 1 જુલાઈ અને આ બાજુ 15 જુલાઈથી 15 જુલાઈ અહીં તમે જોઈ શકો છો. ટૂંકમાં આવી રીતે આપણને વરસાદની જે આગાહી એ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જ્યારે પૂર્વ બાજુ આપણે વાત કરીએ તો પૂર્વ દિશામાં આ બાજુ જોઈએ તો પૂર્વથી આ બાજુ દક્ષિણના નીચેના ભાગની વાત કરીએ તો અહીં આપણે એની તારીખ 10 જૂન જોવા મળે છે. બીજી બાજુ જઈએ તો આ બાજુ જે બાંગ્લાદેશ આપણો જે પાડોશી દેશ છે એની પાસે આવેલું આ જે કલકત્તાનો ભાગ ત્યાં પણ વરસાદની આગાહીની તારીખ. નીચે તિરુવનંતપુરમમાં 1 જૂનથી વરસાદનું પ્રમાણ જોવા મળે છે. તો આવી રીતે આપણને આ દક્ષિણ પશ્ચિમ વર્ષા ઋતુનું આગમન આપણે જોઈ શકીએ છીએ. તો દક્ષિણ પશ્ચિમમાં વર્ષા ઋતુનું જે આગમન થયું એની માહિતીઓ આપણે પ્રાપ્ત કરી. એટલે દક્ષિણ ભારતના જે દ્વીપકલ્પીય આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો એ 2 ભાગમાં વહેંચાય છે. એક તો અરબ સાગર ઉપરથી વાતા મોસમી પવનો અને બીજું બંગાળની વાતા મોસમી પવનો. અરબ સાગર ઉપરથી વાતા મોસમી પવનો અને બંગાળની ખાડી ઉપરથી વાતા મોસમી પવનો અથવા આવતા મોસમી પવનો. આ 2 પ્રકારે આપણને આ પવનો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એમાં સૌથી પહેલા આપણે અરબ સાગર ઉપરથી જે વાતા મોસમી પવનો છે એની આપણે આ વાત કરીશું. તો સૌથી પહેલા અરબ સાગર છે. ભારતની પૂર્વે બંગાળની ખાડી છે. ભારતની પૂર્વમાં બંગાળની ખાડી અને પશ્ચિમે શું આવેલો છે? અરબ સાગર. તો સૌથી પહેલા આપણે આ જે મોસમી પવનો જે ફૂંકાય છે પશ્ચિમે અરબ સાગર ઉપરથી આવે છે. તો એની માહિતીઓ આપણે પ્રાપ્ત કરીએ. એટલે કે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો સામાન્ય રીતે જૂનથી શરૂઆત એની જોવા મળે છે અને દક્ષિણ ભારતના કેરળ સુધી, કેરાલા આપણે જે બોલીએ છીએ સાઉથ બાજુ આપણે જોઈએ તો કેરળ અથવા કેરાલાનો જે વિસ્તાર છે ત્યાં એ કેરળમાં સુધી એની અસર થાય છે. અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. આ સમગ્ર કિનારે પશ્ચિમ ઘાટ ઉપર વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટ આપણે જોઈએ છે પરીક્ષામાં નકશામાં પૂછાવાની શક્યતા
ખરી અને એને કારણે એ અવરોધ પેદા કરે છે અને એ ફૂંકાતા પવનોને રોકે છે અને ત્યાં જ એ ભારે વરસાદ પર લાવે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે એટલે વરસાદ પણ આપણે ઓછો થતો જોવા મળે છે. તો મુંબઈમાં 200 સેન્ટીમીટર કરતા વધુ વરસાદ પડે છે જ્યારે પુણેમાં 75 સેન્ટીમીટર જેટલો ઓછો વરસાદ જોવા મળે છે. એટલે મુંબઈથી ક્યાં આવે? પુણેમાં. મુંબઈથી લઈને એ પુણેમાં આવે. મુંબઈમાં જો 200 સેન્ટીમીટર વરસાદ હોય બરાબર, તો પુણેમાં આપણને આ વરસાદનું પ્રમાણ એવું કહેવાય કે ઓછું થતું પણ જોવા મળે છે. જેમ કે મુંબઈમાં 200 સેન્ટીમીટર વરસાદ પડે તો પુણે આવતા 75 સેન્ટીમીટર જેટલો વરસાદ પણ પડતો જોવા મળે છે. ઓછો થઈ જાય છે. કેમ? તો કે અવરોધકને કારણે. પશ્ચિમ કિનારેથી ઉપર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થાય. આ મોસમી પવનોનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશ એ ના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે અને આ ફાંટા સાથે આગળ જતા બંગાળની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થતા રાજસ્થાન તરફ આપણને વધુ જોવા મળે છે. ગુજરાતમાં વધુ ગીચ જંગલો નથી, પર્વતો નથી અને એને કારણે એવું કહેવાય કે આ પવનોમાં ભેજનું પ્રમાણ એ સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં આપણને ઓછો વરસાદ જોવા મળે છે. પૂર્વ આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે તો પ્રમાણ સાવ ઘટી જાય છે ભેજનું પ્રમાણ અને આવા રણ વિસ્તારોમાં 10 સેન્ટીમીટર કરતા પણ ઓછો વરસાદ આપણને જોવા મળે છે. તો આવી રીતે પવનોની દિશાને આધારે આપણે એવું કહી શકીએ કે આ આપણને વર્ષા ઋતુના આ રીતે અનુભવ થાય છે. તો ઋતુ ચક્રની આપણે આ 3 ઋતુઓમાં ગ્રીષ્મ ઋતુ, વર્ષા ઋતુ એની આપણે માહિતીઓ પ્રાપ્ત કરી છે. અહીં તમે જોઈ શકો છો ગ્રીષ્મ ઋતુનો સમયગાળો આપણે ફરીથી એકવાર એનું રિવિઝન કરી લઈએ. તો ભારતમાં જે ગ્રીષ્મ ઋતુ છે એનો સમયગાળો માર્ચ મહિનાનો અને માર્ચથી લઈને માર્ચ, એપ્રિલ અને મે એ 3 મહિના દરમિયાન આપણને ઉનાળાની કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. કેમ? તો કે સૂર્યના કિરણો લંબ પડે છે. એમાં આપણે માહિતી પ્રાપ્ત કરી કે નોર્વેસ્ટર અથવા કાળવૈશાખી કોને કહેવાય. પારિભાષિક શબ્દોમાં આપણને આ પૂછવાની શક્યતા આપણને જોવા મળે અથવા સંકલ્પના સમજાવો એમાં પણ આપણને આ જોવા મળી શકે છે. તો મિત્રો નોર્વેસ્ટર કોને કહેવાય, લૂ કોને કહેવાય, આમ્રવૃષ્ટિ કોને કહેવાય એની પણ આપણે માહિતીઓ પ્રાપ્ત કરી. ત્યાર પછી ભારતની જે વર્ષા ઋતુ છે એ વર્ષા ઋતુનો સમયગાળો તો કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધીનો સમયગાળો ભારતમાં વર્ષા ઋતુ એટલે કે ચોમાસું આપણે જેને બોલીએ છીએ એ તરીકે ઓળખવામાં આવે છે. ભારત ખેતી પ્રધાન દેશ છે એટલે એના માટે આ ઋતુ બહુ જ અગત્યની ગણાય છે. સમગ્ર વર્ષ દરમિયાનનો 80% વરસાદ આ ઋતુ દરમિયાન ભારતમાં જોવા મળે છે. એમાં પણ આપણે ઘણી ખરી માહિતીઓ પ્રાપ્ત કરી ગયા અને એ જે દક્ષિણ ભારતના જે વિકલ્પીય આકારને લીધે જે નૈઋત્ય કોણીય મોસમી પવનો જે 2 ભાગમાં વહેંચાય છે. આ મોસમી પવનો કયા 2 ભાગમાં વહેંચાય છે? તો કે પહેલો ભાગ અરબ સાગર ઉપરથી આવતા મોસમી પવનો અને બીજો બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. અને એમાં આપણે એની પણ બહુ સારી રીતે માહિતીઓ પ્રાપ્ત કરી છે. અને ત્યાર પછી હવે આપણે આ જે ભારતનો જે વાર્ષિક વરસાદ છે એ વાર્ષિક વરસાદની માહિતી આપણે અહીં આપેલા નકશા દ્વારા જોવાની છે. એ પહેલા વિડિયો પૂર્ણ થાય એ પહેલા મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રો હોમવર્ક આપણે જોઈ લઈશું. તો કે હોમવર્કમાં આપણે જે સ્વાધ્યાયના જે પ્રશ્ન છે તો એમાં જોઈએ તો પ્રશ્ન 3 લખવું. સ્વાધ્યાયનો પ્રશ્ન 3 દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાનો છે.
તો અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરે છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જેટલા બાકી ટોપિકો છે એની આપણે ચર્ચા કરીશું. મિત્રો, ભારતનો વાર્ષિક વરસાદ વિશેની માહિતીઓ આપણે પ્રાપ્ત કરી રહ્યા છે. આપણે વાત કરી એ પ્રમાણે અરબ સાગર પરથી આવતા જે મોસમી પવનો છે એને આધારે આપણે જોઈએ તો અહીં ભારતનો વાર્ષિક વરસાદનો નકશો આપણને આપેલો છે. એમાં આપણા પાડોશી દેશો આપણને દેખાઈ રહ્યા છે: પાકિસ્તાન, ચીન, તિબ્બત, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, આ બાજુ લક્ષદ્વીપના ટાપુઓ છે, અને અહીં અરબ સાગર, બંગાળાની ખાડી, બરાબર. અને અહીં જે આપણને સંજ્ઞા સૂચિ આપેલી છે એમાં તમે અલગ અલગ કલરના તમે બોક્સમાં જે દર્શાવી છે એની સાંકેતિક સંજ્ઞા છે. સૌથી ડાર્ક બ્લુ કલર છે એ 400થી વધુ સેન્ટીમીટર જો વરસાદ પડે તો તેના માટેનો છે. એ વિસ્તારો માટેનું સાંકેતિક સંજ્ઞા છે. એનાથી થોડોક ઝાંખો જે કલર દેખાય છે 200થી 400 સેન્ટીમીટર, આ છે 100થી 200 સેન્ટીમીટર, 60થી 100 સેન્ટીમીટર, 40થી 60 સેન્ટીમીટર, 20થી 40 સેન્ટીમીટર, અને 20થી 20 સેન્ટીમીટરથી ઓછો સેન્ટીમીટર વરસાદ પડે એવા વિસ્તારો પણ આપણને જોવા મળે છે. તો આ સંજ્ઞા સૂચિને આધારે આપણે ભારતના આ જે બધા વિસ્તારો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી જે ડાર્ક વિસ્તાર છે તો અહીં તમે જોઈ શકો છો ભારતમાં નીચે એટલે કે પશ્ચિમ અને દક્ષિણના ભાગોમાં અહીં આપણે તમે જોઈ શકો છો, બરાબર. તો ત્યાં આપણને આ જેટલો ડાર્ક કલર દેખાય છે ત્યાં 400 સેન્ટીમીટરથી પણ વધુ વરસાદ પડતા જોવા મળે છે. એટલે કે આ બાજુ ગોવાથી નીચેનો જે પ્રદેશ આપણે દેખાય છે. એવી જ રીતે આ બાજુ આપણા જે ભૂટાન અને એની નજીકના જે આ બધા પ્રદેશો છે, ઇમ્ફાલ અને મિઝોરમ ને એ બધા જે પ્રદેશો છે ત્યાં પણ 400 સેન્ટીમીટરથી વધુ વરસાદ જોવા મળે છે. એનાથી ઓછો ડાર્ક વિસ્તારો આ બધા આપણને દેખાઈ રહ્યા છે. તો આટલા વિસ્તારોમાં આપણે જોઈ શકીએ તો કે 200થી 400 સેન્ટીમીટર, એનાથી થોડો ઢાંકો જે આ પ્રકાશ દેખાય છે તો ત્યાં 100થી 200 સેન્ટીમીટર, અને 60થી 100 સેન્ટીમીટર, તથા જેટલો આવો કંઈ બ્લુ આ કલર દેખાય છે આટલો એવા વિસ્તારોમાં 40થી 60 સેન્ટીમીટર વરસાદ છે. અને જ્યાં સાવ વ્હાઇટ કલર આપને દેખાય છે ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. તો આવી રીતે આપણને વાર્ષિક વરસાદનું પ્રમાણ જોઈ શકીએ છીએ.